ગીર સોમનાથના વેરાવળમાં એસઆઈઆર પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રાંત કચેરીને ધસી જઈ અધિકારીનો ઓન કેમેરા ઘેરાવ કર્યો હતો। ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે નિર્દોષ નાગરિકોની જાણ બહાર ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને તેમનો મતાધિકાર છીનવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે। આ દરમિયાન પ્રાંત અધિકારી વિનોદ જોશી સાથે તેમની તીખી જીબાજોડી થઈ હતી, જેમાં તેમણે અધિકારીને સુપર સીએમ કહી ઉગ્ર પ્રહાર કર્યા હતા। ચોંકાવનારી વાત એ છે કે કેમેરો બંધ હોવાનું માનીને પ્રાંત અધિકારીએ એમને પણ ખબર છે કે આ બધા ખોટા છે તેવું કબૂલ કરતો સંવાદ રેકોર્ડ થઈ જતા ચૂંટણી તંત્રની ભૂમિકા પર મોટા સવાલો ઊભા થયા છે। ધારાસભ્યએ આ મામલે સીસીટીવી ફૂટેજ તપાસીને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે। लेखित में आपो अपील में जाओ आ प्रक्रिया नहीं। आ तमे केवुं छे अधिकारी राज कहेवाय। तमे 182 धारासभ्य ने ऊपर वोट थईने तमे तो सुपर मुख्यमंत्री गणावो। तमे मुख्यमंत्री ने सुपर मुख्यमंत्री गणावो। मारे एवुं समजવાનું થાય। ना तो तमे सुपर मुख्यमंत्री गणावो। तमे મને પત્ર આપી દો કે ભાઈ મારે તમને આ સ્પષ્ટ એટલે પત્ર જો ઊભો થઈને વઈ જાઓ। મારે કઈ આમાં દલીલ કે કોઈ વ્યવહારિક કાયદાથી હું મોટો નથી। જો તમે હોય તો તમે નહીં આપો તો કાયદાથી મોટો છો। તમે મુખ્યમંત્રીથી મોટા છો, તમે સુપર મુખ્યમંત્રી છો। એવું નથી, આપવું જ પડે।